આ ધરતી કેવી છે? આપણી ગુજરાતની ધરતીના વખાણ થયા, પણ આપણી બનાસકાંઠાની ધરતી કેવી છે? આપણે જેવા તેવા નથી. અને આ ધરતીમાં આવીને સૌરાષ્ટ્ર અને કચ્છના કલાકારો એમની ધરતીના વખાણ કરે, એ ધરતીને મારા કરોડો વંદન છે. પણ અમારી ધરતી કાંઈ વાજણી નથી હો. હા, અમારી આ ધરતી વાજણી નથી. કારણ કે આ બાજુ લગધીરસિંહ ગોહિલની ધજાઓ ફરકે છે, ગૌત્રીઓ માટેથી માથણા દીધા છે. આ બાજુ હરદના હિમાળા હાચવીને ભગવતી જોગમાયા વરોડી બેઠી છે. તો આ બાજુ હાચોરના હાઈવે ઉપર કોઈના બાપની ત્રેવડ નથી કે શ્રીફળ કર્યા વગર જવું પડે. એ જગદંબા શ્યાણબાઈ બિરાજમાન છે. ભલા માણા, આ બાજુ મોછાળો ભગવાન દુનિયામાં ક્યાંય ન જોવા મળે. મોછાળો ભગવાન છે ને છેટે કે સાહેબ માં છે ને, માં હૃદય કોકને આપે ને હૃદય અંબાજીમાં આપણાને મળ્યું છે. ભલા માણા, આપણી ધરતી વાજણી નથી. કે ઉત્તરમાં અંબાજી, આસનગઢ ઢીમા ધરણીધાર, ઈ પાલનપુરમાં પાતાળેશ્વર, પૂજા તા પરમેશ્વર, ઈ રણને કાંઠે કરે રખોપા, માં નડેશ્વરી થી છે નાતો, ઈ હૌથી પ્યારો હૌથી ન્યારો, આ તો મારો બના કાંઠો. ભલામણા દુનિયામાં ફરી લો, ભગવાન વિષ્ણુના, ભગવાન દ્વારકાધીશના તમને અદભુત દર્શન થાય. પણ મોછા વાળો ભગવાન જોવો હોય ને તો એક વખત એને ઢીમા ગામમાં આટો ખાવો પડે, ધક્કો ખાવો પડે. ઈ બાપ આપણો મૂછાળો બેઠો છે. રુદાકરણના ઈ રુદા કેળને કડીએ બંધાઈ, એના ઠાંસીએ તોડાઈ અને એના ગાડા ઉપર બેસીને ભલામણા ઈ ભગવાન હેઠ આ રાજસ્થાનની ધરતીમાં ઈ હાથાવાડાના જંગલોમાંથી અહીંયા આવ્યો છે. કોઈ મૂર્તિ બનાવેલી નથી. ઈ મોછાવાળો ભગવાન બિરાજમાન છે. ઈ આ ધરતી છે. એટલે શરીરે ધરિયા લાલ પિતાંબર સુવાગા, પચરાંગ દાડી ધરી શીશ પાગા, ભળ્યા જોડ માથે ખુલા કેસ વાકા, ઈ જોતા નારીઓ વારણા લીત ઝાકા, ઈ કેડે કટારી ભેટ લીધી સોળે કળાએ તેજ જાનો શશીને, પૂજા ચતુર જોર અજામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. આવો ભગવાન બેઠો છે. ભલામણા આ બાજુ નડા બેટમાં ભગવતી જોગમાયા આવી વરોડી રખોપા કરે છે. પાકિસ્તાનના બાપની ત્રેવડ નથી, ગમે ત્યાંથી હળી કરી શકે, પણ બનાસકાંઠામાંથી હળી ન કરી શકે. કારણ કે 9 લાખ દળ લઈ ચડ્યો, નવઘણ પ્રબળ સારણ પોસિયા, પરમણ ધારી ઉદ વરવડી, તે તો 7 સાગર સોસિયા, જળમાં કણમાં પાર કેરા લોડ દળ સમાઈ ગયા, જણમોલ હા હા અમજણા માળી દિવસ ક્યાં જાતા રહ્યા. મારા સામે દેશની શક્તિઓ બેઠી છે, મારા સામે દેશની આ જગદંબાઓ બેઠી છે, આ માતાઓ દીકરીઓ બેઠી છે. આ ધારેને તો શું કરી શકે? આ ધારેને તો 1.5 કલાક માટે હુરજ નારાયણને દોભાવી શકે. ઉજળા વાળી સધું બાપલ બૂટ બલાળ બેચરા ચોરાળ કુળમાં દેવ ચાપલ કાને હાવજ કર ધર્યા. આ દેશની શક્તિ ધારે તો ભલામણા બજારમાં ગાડે એક બાજુ સિંહને ને એક બાજુ બળદને જોડીને હાકી શકે. એ આ દેશની શક્તિ કરી શકે. અને તો મારા જાહેર પ્રોગ્રામમાં બોલ્યો છું કે આ દેશની સંસ્કૃતિ રાખવાનું કોઈ માધ્યમ બાકી રહ્યું હોય તો આ દેશની પાઘડી અને આ માતાનો પાલવ બાકી રહ્યો છે. બાકી 10 વર્ષ પછી આ 20 વર્ષ પછી આ પાઘડી જોવા નહીં મળે. એટલે આ આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે, એને ટકાવી રાખજો. ગેડા ગામે બેઠો દાદો, માત બેઠી માંગરોળે, ગામે ગામ ઉભા છે પાળિયા, દુશ્મનોને ધમરોળે. અને સરહદના છે સૈનિક અમારે, અને દાતાર સુરવીર ભક્તિથી છે નાતો, હૌથી ન્યારો હૌથી પ્યારો, આ તો મારો બના કાંઠો. કોઈ એમ કીધું હોય કે આ રાષ્ટ્ર માટે થઈ, આ સનાતન ધર્મ માટે થઈ અને એક જ્ઞાતિએ બલિદાન આપ્યું? નહીં, એક નહીં, પણ આ દેશની 18 જ્ઞાતિ આ રાષ્ટ્ર માટે, સનાતન ધર્મ માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે અને માથડા પર દીધા છે, લાલ લોહી પણ રેડ્યા છે. ભલામણા કંઈક નું કંઈક આ રાષ્ટ્ર માટે, ધર્મ માટે કર્યું છે. અને જ્યારે સિકંદર ભારતને જીતવા માટે નીકળ્યો, અહીંયા બાળકો મારી સામે કાલનું ભવિષ્ય બેઠા છે. આપણે એક કહેવત બોલાય છે કે જો જીતા વો સિકંદર, જો જીતા વો સિકંદર નહીં, જો જીતા વો હી પોરસ. જ્યારે દુનિયાને ફતેહ કરવા માટે સિકંદર નીકળ્યો ને, તારે મુઠ્ઠી ભર જેવડા રાજવી એવો એ પોરસ રાજા એને હરાવી લીધો હતો. એ આપણે ભારતીયો છીએ, એ આપણે ગુજરાતીઓ છીએ. ભલામણા જેવા તેવા નથી. આપણા સનાતન ધર્મની માથે કાળા દાગ લગાડવા માટે થઈ અને જગતના ચોકમાં કેટલી કોશિશો થઈ રહી છે. એક જ્ઞાતિ અલગ પડી જાય, સનાતન ધર્મ તૂટી જાય, ફરીથી આપણે ભારત ઉપર રાજ કરી શકીએ, આવી કોશિશો થઈ રહી છે. ભલામણા જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય? પહેલા આપણે સોગન ખવાતી કે હું તારું કામ ન કરું તો ચૌધરીની, હું તારું કામ ન કરું તો રબારીની, હું તારું કામ ન કરું તો રાજપૂતની, ઠાકોરની, ફલાણોની, આવી સોગન ખવાતી. જરૂર છે જ્ઞાતિ ગૌરવ, જરૂર હોવું જોઈએ, પણ સાચું જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય? કે આવા રામપુરા ગામ જેવું ગામ હોય, પંખીના માળા જેવું, ધોલ ઢીફાને પાણા હોય, ભીતે ભીતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ભરી શેરી વાંકી ચૂકી હોય, બાયુને કેળે કુશી હોય,
ઈ સાહિત્યમાં રુચિ હોય, ઉકરડાને હોટા હોય, બળદિયાના જોટા હોય, ને તમારા જેવા હાકોટા પડકારા હોય, આવું નાનું રૂપાળું રામપુરા જેવું ગામ હોય, 18 જ્ઞાતિ સંપી અને મળીને રહેતી હોય, એમાંથી કોઈ યુવાન, કોઈ વડીલ કે કોઈ પાઘડી ઊભી થાય અને કે સનાતન ધર્મ માટે, રાષ્ટ્ર માટે થઈને આ કાર્ય કરવું છે, અને 18 જ્ઞાતિ એની ભેગા થઈને કામ કરે ને એને જ્ઞાતિ ગૌરવ કહેવાય ભલા માણા. બાકી કોઈ આમ કહેતું હોય ને કે સનાતન ધર્મની માથે આમ કરી દઈએ, તેમ કરી દઈએ, તો એને કહી દેવાનું કે ફેરવા નિયમ ફરે નહીં, થાતું એમ થાય. બાપુ, ફેરવા નિયમ ફરે નહીં, થાતું એમ થાય. ફઈબાન મોસા ઉગીત કાકા નો કહેવાય. આપણો સનાતન ધર્મ આદિનો જ છે. અને સાહેબ, એક વખત આ ધરતીને હું વંદન કરું છું. એક વખત આ શિક્ષક ગણ છે અમારા વિક્રમભાઈ રાજપૂત આચાર્ય સાહેબ હોય કે સંગીતમાં અમારે શિવરામ ભાઈ હોય કે આખા શિક્ષક ગણો હોય, તમામને વંદન કરું છું. અને ગ્રામજનોને વંદન કરું છું કે હાથે મળી અને આ કાલના ભવિષ્યને તમે ઉજળું બનાવી રહ્યા છો. ભલામણા એ ઉજળું બનાવી રહ્યા છો એવી આ સંકુલ છે. અને મને થોડોક બોલવાનો મોકો મળ્યો એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. પણ છેલ્લે આપણી આ ધરતીના ગીતો કેવા હોય, તેરે અંગને મેં મેરા ક્યાં કામ હે બાપુ, એ નહીં. લક્ષ્મણભાઈ, તેરે અંગને મેં મેરા ક્યાં કામ હે વો નહીં. પણ કવિ કાગ બાપુ શું કે છેલ્લે મારી વાણીને વિરામ આપતા, એ જી તારા ગણ્યા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજી. યજી તારા કાન રે એ કોઈ સંકટ સંભળાવે રે, એ બને તો થોડું કાપજે હોજી. માનવીની પાસે માનવી આવે, એ જ તારા દિવસો દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે હોજી. જય હિન્દ. ભારત માતા કી, માતા કી, ભારત માતા કી, માતા કી, ભારત માતા કી. सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, धरणीधर भगवान की, शरणबाई मात की, चहर मात की. प्रेम से बोलो नमः पार्वती पति. બંને હાથ અધીરભાઈ, બંને હાથ બધાયના માતાઓ બહેનો યુવાનો વડીલ, હા બાપ આપણો શિવરાજી થઈ જાય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતિ. હર 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 મહાદેવ. પાર્વતી પતિ હર 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 મહાદેવ.